હલો ભાઈબંધ મિત્રો, ચૂરમાના લાડુ ખાવા. ગામડાનું દેશી ઘીમાં બનાવેલા ચૂરમાના લાડુ. આજે અખાત્રીજના લાડુ, કાલે મળશે ફરી પાછા ગણેશ ચોથના લાડુ. હમણાં લાડુ ઉપર લાડુ. ઓ મિત્રો, લાડુનો આનંદ લેવાનો છે આજે. તમારા ઘરે પણ બનાવ્યા હશે, તમે પણ ખાધા હશે લાડુ. અને હા, જો આપણે વાત છે નેસડી ગામની ડુંગળી, આજે મુહૂર્ત કરું છું. નેસડી ગામના દડુભાઈ કથિરિયાની વાડી છે, એમની ડુંગળી છે. વિનુભાઈ કથિરિયા, એનું હુલામણું નામ છે દડુભાઈ કથિરિયા. નેસડી સાવરકુંડલા સાઈડ 1 નંબર ડુંગળી, ગુલાબી ડુંગળી. અને આની અંદર ઘણા મિત્રો મને એવું કહેતા હતા કે હેતરકુમાર આ તીખી હોય કે રેસ્ટોરન્ટમાં વાપરે ને એવું હોય, પણ તીખું જ ખાવ છું. મારે જો લાલ મરચું પાવડર નાખ્યું છે, અંદર એડ કર્યું છે. પહેલા આપણે સૌપ્રથમ છે ને ડુંગળી ટેસ્ટ કરવી. સાચી વાતો, કરંટ વાળી તો છે થોડીક, પણ મસ્ત છે. નેસડી ગામના વિનુભાઈ કથિરિયા દડુભાઈ, એમની વાડીમાં ડુંગળી હારી થાય છે, કામ એનું સારું છે, મજા આવે છે. લુખ્ખી ખાવાની ઈચ્છા થાય એવી છે. મારા વાઈફ નથી ખાતા ઓનિયન ડુંગળી, એની બદલીમાં હું ખાઉં છું. સારું, ચાલો દોસ્તો, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.